નભગનું સુંદર ચરિત્ર છે, એના દીકરા નાભાગ છે. ભાઈઓએ બધા ભાગમાં બધું વહેંચી લીધું. ભ્રાતરો ભાંગત કિમ મહિયમ, તો કે આમ તો કશું વધ્યું નથી. બીજો કે બાપાજી વધ્યા છે. ત્રીજો કે બાપા તારા ભાગમાં. આ નાભાગ આવીને પિતાજીના ચરણોમાં પડતું મૂકીને કહે છે, પિતાજી તમે મારા ભાગમાં નથી આવ્યા, તમે મારા ભાગ્યમાં આવ્યા છો. ભાગ્યમાં હોય અને માતા પિતાની સેવાનું સુખ મળે. અને એનું ફળ જુઓ કે નાભાગે એવી પિતૃ સેવા કરી, માતૃ સેવા કરી, પ્રસન્ન થઈ અને એવા એને આશીર્વાદ આપ્યા હતા. એક વિદ્યા આપી કે જ્યારે દેવતાઓનો યજ્ઞ સંપન્ન નહોતો થતો, નાભાગ આવી અને જ્યાં વેદોચ્ચાર કરે છે, નારાયણ સુક્તનો પાઠ કરે છે અને આખરે યજ્ઞ સંપન્ન થયો. દેવતાઓએ એટલી બધી પ્રસન્નતાથી એમને એટલી બધી સંપત્તિ અર્પણ કરી કે જેની વાત ન પૂછો. કહેવું પડ્યું કે અવ્યયાંચ શ્રિયમ લબ્ધવા વિભવમ ચાતુલમ ભુવિ. વાપરે વાપરે છતાં પણ ન ખૂટે એટલી પૃથ્વી અને એટલી સંપત્તિના માલિક થયા, પતિ બન્યા. પણ એ તો જે માતા પિતાની સેવા કરે એને આવા સુખ મળે. વચ્ચે 73 મણનો તો આવે છે ને, એ આપણને ગુમાવી દે છે. અને બીજું કોઈ નહીં પણ મહારાજ અંબરીશ થયા. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. ઇન્દ્રિયોને કેટલી સુંદર રીતે પવિત્ર કરે છે અને ભગવાનને પ્રસન્ન કરે છે. અરે સૌથી ક્રોધી ગણાય એવા ઋષિવર મુનિવર દુર્વાસા એના પણ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ફરીને આવ્યા બધેથી. છેવટે જ્યારે અંબરીશે મુક્ત કરાવ્યા ત્યારે મુક્ત થયા. ભગવાન બહુ દયાળુ છે, યાદ રાખજો. ભગવાનનું આનાથી વધીને મોટું કોઈ વિશેષણ નથી. પણ જો ભગવાનના ભક્તને સતાવ્યો તો ભગવાન કોઈને છોડતા નથી, વચ્ચે આવતા નથી. દુર્વાસા ભગવાનની પાસે પણ જાય છે, પણ ભગવાને કહી દઉં કે હું ન કંઈ કરી શકું. આની અંદર તો મુનિવર દુર્વાસા તમને જો મુક્ત કરે તો તમે મુક્ત થઈ શકો. ભગવાન દિવ્ય અમરીશનું ચરિત્ર છે. જે કોઈ પણ સાંભળે અને સંભળાવે અને ભક્તિની પ્રાપ્તિ થાય.